વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 2 પરમાણુનું બંધારણ। તો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા ગણીએ છીએ જે ટોપિક્સ આપણે શીખી ગયા। હવે જ્યારે પણ તમે આ વિડિયો લેક્ચર જોવા બેસો ત્યારે ટેક્સ્ટબુક લઈને સ્વાધ્યાયના દાખલા ખોલીને બેસવા, કારણ કે અહીંયા હું સ્વાધ્યાયના દાખલો નંબર લખીશ અને રકમ વાંચીને તમને સંભળાવીશ। અહીંયા હું રકમ લખતી નથી, એટલે હું જે રકમ વાંચું છું વિડીયોમાં તે તમારે બધાએ તમારી ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયના દાખલામાં જોવાની રહેશે। તો હવે આપણે સૌથી પહેલાં આજે સ્વાધ્યાયનો દાખલા નંબર 14 જોઈએ છે। તો જુઓ સ્ટુડન્ટ્સ, સ્વાધ્યાયનો દાખલા નંબર 14 શું છે? તો કે જો ઇલેક્ટ્રોન n=5 ધરાવતો હોય તો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા કેટલી ઉર્જા જોઈશે? ધ્યાનથી તમારી બુકમાં જોજો, હું તમને આખી જ રકમ સમજાવીશ। તો જો ઇલેક્ટ્રોન ક્યાં છે? n=5મી કક્ષામાં। ઓકે, તો ઇલેક્ટ્રોન એ n=5મી કક્ષામાં છે। હવે હાઇડ્રોજન પરમાણુની વાત છે આમાં, એટલે હાઇડ્રોજન પરમાણુનો જે ઇલેક્ટ્રોન છે એ 5મી કક્ષામાં છે। હવે એવું કહે છે તો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે? આપણે બધા જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઉર્જાનું શોષણ કરીને જાય છે ત્યારે અવશોષણની પ્રક્રિયા થાય છે, અને જો ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં જ્યારે ઇલેક્ટ્રોન આવે ત્યારે તે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે, એટલે કે ઉત્સર્જનની પ્રક્રિયા થાય। હવે જે ઇલેક્ટ્રોન છે એ કોઈ એક કક્ષામાં છે, ધારો કે તમને આપી દીધું છે કે ઇલેક્ટ્રોન એ 5મી કક્ષામાં છે। હવે તમને હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવાનું કીધું છે। આયનીકરણની પ્રક્રિયા એટલે શું છે? તો આયનીકરણ એટલે કે જે ઇલેક્ટ્રોન હોય છે ને, પરમાણુ એ પોતાનો ઇલેક્ટ્રોન શું કરી દે છે? ગુમાવી દે છે। તો આગળ આપણે એક થિયરીમાં જોયું કે જ્યારે ઇલેક્ટ્રોન છે એ અનંત અંતરે અથવા તો અનંત કક્ષામાં જતો રહે, એ અનંત કક્ષા હોતી નથી, એમાં શું થાય છે કે ઇલેક્ટ્રોન એ પરમાણુની બહાર નીકળી જાય છે, અને ઇલેક્ટ્રોન અનંત અંતરે જાય એટલે કે ઇલેક્ટ્રોન એ પરમાણુની કક્ષામાંથી બહાર નીકળી જાય છે, એટલા માટે ત્યાં શું કહેવાય છે કે જે પરમાણુ છે તેનું આયનીકરણ થયું છે। તો અહીંયા પણ એ જ વાત છે કે ઇલેક્ટ્રોન એ 5મી કક્ષામાં છે હમણાં, અને હાઇડ્રોજન પરમાણુનું મારે આયનીકરણ કરવું છે, એટલે કે ઇલેક્ટ્રોનને 5મી કક્ષામાંથી મારે અનંત અંતરે કક્ષામાં, ઇન્ફિનિટિવ કક્ષામાં મારે ઇલેક્ટ્રોનને મોકલવો છે, તો કેટલી ઉર્જાની જરૂર પડશે? પછી છે કે તમારા ઉત્તરની તુલના હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી n=1 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા સાથે કરો। આ ઇલેક્ટ્રોન 5મી કક્ષામાં હોય એને અનંત અંતરે મોકલવા માટે જે ઉર્જાની જરૂર પડે એની આપણે ગણતરી કરીએ છીએ, અને ઇલેક્ટ્રોન અનંત અંતરે જશે એટલે હાઇડ્રોજન પરમાણુનું શું થઈ જશે? આયનીકરણ, ઇલેક્ટ્રોન દૂર થઈ જશે। ઓકે, તો હવે અહીંયા જો સ્ટુડન્ટ કે એની કમ્પેરિઝન આપણે, જો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય અને એ પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું મારે આયનીકરણ કરવું છે, એટલે કે ઇલેક્ટ્રોનને અનંત અંતરે મોકલવો છે, તે સમયે કેટલી ઉર્જાની જરૂર પડે એની સાથે આપણે સરખામણી કરવાની છે। તો હવે આપણે n=5 કક્ષા છે। ઓકે, તો આપણે ગણતરી કરીએ પહેલાં 5મી કક્ષામાંથી આયનીકરણ કરવા માટેની ઉર્જા। તો 5મી કક્ષામાંથી આયનીકરણ દરમિયાન ચલો, ઇલેક્ટ્રોન જે કક્ષામાં હાલમાં છે એને શું કહીશું આપણે? ઇનિશિયલ કક્ષા, એટલે ni અથવા તો પ્રારંભિક કક્ષા। ચલો, ક્યાં છે હમણાં? 5મી કક્ષામાં છે ઇલેક્ટ્રોન, એટલે ni=5। પરમાણુનું આયનીકરણ કરવું છે, એટલે કે ઇલેક્ટ્રોનને અનંત અંતરે મોકલવી છે, તો અનંત કક્ષા માટે
ફાઇનલ એટલે કે અંતિમ કક્ષા આવશે NF ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ એટલે અનંત અંતરે. ઓકે, હવે તમારે તે દરમિયાન જરૂરી ઉર્જા ડેલ્ટા ઈ શોધવાનો છે. તો ડેલ્ટા ઈ માટે આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકી શકીએ. આમ તો આપણે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ E2 માઇનસ E1 કરીએ છીએ, પણ અહીંયા આપણને કક્ષા આપી છે તો અહીંયા આપણે વીડબર્ગ અચળાંક વાળું સૂત્ર મૂકીએ તો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ RH 1/ni² માઇનસ 1/nf². હવે વીડબર્ગ અચળાંક છે RH, એની કિંમત મૂકીએ તો હવે વીડબર્ગ અચળાંકની કિંમત કેટલી આવશે? 2.18 ગુણ્યા 10⁻18. ચલો, પ્રારંભિક કક્ષા અહીંયા કઈ છે? 5 છે એટલે 5નો વર્ગ માઇનસ ફાઇનલ કક્ષા કઈ છે? અંતિમ કક્ષા ઇન્ફિનિટિવ, અનંત અંતરે જાય છે એટલે એનો વર્ગ. ઓકે, હવે અહીંયા જુઓ 2.18 ગુણ્યા 10⁻18. તો 1/5નો વર્ગ એટલે શું થશે? 25. 1/ઇન્ફિનિટિવ નો વર્ગ એટલે ઇન્ફિનિટિવ. તો 1/ઇન્ફિનિટિવ હોય અનંત અંતર તો આન્સર શું આવે? 1/ઇન્ફિનિટિવ એટલે 0. તો 2.18 ગુણ્યા 10⁻18 1/25 એટલે 0.04 માઇનસ 0. તો આન્સર આવશે 2.18 ગુણ્યા 10⁻18 0.04. બંનેનો ગુણાકાર કરીશું 2.18 ગુણ્યા 0.04 તો આપણો આન્સર આવશે 0.0872 ગુણ્યા 10⁻18. ચલો, વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે આપણે એક શું કરવાનું છે? તો 2 સ્થાન જમણી બાજુએ ખસવાના છે. તો 8.72. ચલો, 2 સ્થાન જમણી બાજુએ ખસે એટલે ઘાતમાં શું થઈ જશે? બાદબાકી. કેટલી બાદબાકી થાય? તો જેટલા સ્થાન તમે દશાંશ ચિહ્નના જમણી બાજુ ખસો એટલા સ્થાન ઘાતોમાં શું થશે? બાદબાકી. 2 સ્થાન ખસ્યા એટલે -18 માઇનસ 2 કેટલા થાય સ્ટુડન્ટ? તો 10⁻20 જૂલ. તો જ્યારે ઇલેક્ટ્રોન 5મી કક્ષામાંથી અનંત અંતરે મોકલવો હોય અથવા તો આપણે પરમાણુનું આયનીકરણ કરવું હોય તે દરમિયાન જે ઉર્જાની જરૂર પડે તે 8.72 ગુણ્યા 10⁻20 જૂલ હશે. હવે આપણે પહેલી કક્ષામાં અથવા તો પ્રથમ કક્ષામાંથી આયનીકરણ દરમિયાન ઉર્જા શોધવી છે. તો ચલો, પ્રથમ કક્ષા એટલે પ્રારંભિક કક્ષા Ni ઇઝ ઇક્વલ ટુ 1, અંતિમ કક્ષા NF ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ. અહીંયા પણ પરમાણુનું આયનીકરણ કરવું છે એટલે અનંત કક્ષામાં ઇલેક્ટ્રોનને મોકલવો પડે. આ જ સૂત્ર મૂકી દઈએ આપણે. તો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ રીડબર્ગ અચળાંક RH 1/ni² માઇનસ 1/nf². ઓકે, ચલો, તો હવે આપણે દાખલો ગણીએ. તો ચલો, 2.18 ગુણ્યા 10⁻18 1/ni² એટલે 1નો વર્ગ આવશે સ્ટુડન્ટ, માઇનસ ઇન્ફિનિટિવનો વર્ગ. ચલો, 1નો વર્ગ 1, ઇન્ફિનિટિવનો વર્ગ 0. ઓકે, એટલે 2.18 ગુણ્યા 10⁻18 1 માઇનસ 0. તો શું આવશે? 1 આન્સર આવશે. તો 2.18 ગુણ્યા 10⁻18 1 માઇનસ 0 તો 1. તો 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. તો આ જે ઉર્જા છે E5 અને આ છે E1 માં જ્યારે ઇલેક્ટ્રોન હોય તો. હવે તમને સરખામણી કરવાની કીધી છે.
કોની સાથે? તો કે E5 માંથી ઇલેક્ટ્રોન હોય અને પરમાણુનું આયનીકરણ કરવું હોય તે દરમિયાનની ઉર્જા, અને E1 કક્ષામાં પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય અને તે દરમિયાન જે ઉર્જાની જરૂર પડે તેની સરખામણી કરવાની કીધી છે. તો હવે અહીંયા જુઓ, સોરી, શું આવશે? તો હવે અહીંયા આપણે લખીએ ડેલ્ટા E1 અપોન ડેલ્ટા E5. ચલો, ડેલ્ટા E1 કેટલા છે આપણા? 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. E5 કેટલા છે? 8.72 ગુણ્યા 10⁻20 જૂલ. હવે અહીંયા જો સ્ટુડન્ટ, જૂલ જૂલ એકમ નીકળી જશે, પ્લસ અહીંયા હવે શું થશે કે 2.18 ભાગ્યા 8.72 આપણે કરીશું તો આપણો આન્સર આવશે 0.25, અને 10⁻18 -20 ઉપર જશે તો +20 થઈ જશે, તો 0.25 ગુણ્યા 10 નો વર્ગ, તો 0.25 ગુણ્યા 100 થશે, તો આન્સર આવશે 25. ઓકે, આ શું આવ્યું? ડેલ્ટા E1 ના છેદમાં ડેલ્ટા E1 ના છેદમાં ડેલ્ટા E5 નો ગુણોત્તર. ઓકે, કેટલો આવ્યો? 25. ચલો, હવે મારે સરખામણી કરવી છે તો મેં આવી રીતે લખી શકું, ડેલ્ટા E1 = 25 ઇન્ટુ ડેલ્ટા E5. આના ઉપરથી હું શું બોલી શકું કે 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઉર્જા જોઈએ છે એના કરતાં 25 ગણી વધારે ઉર્જા મારે જો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય ત્યારે જરૂર પડશે. કારણ કે જો અહીંયા E1 ની ઉર્જા કેટલી છે? 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. ઓકે, એટલે અહીંયા E1 ની જે ઉર્જા છે એ E5 ની ઉર્જા કરતાં વધારે છે, માઇનસ છે જુઓ, એટલે -20 કરતાં -18 વધારે કહેવાય. ઓકે, તો આપણે એના ઉપરથી સરખામણી કરતા એવું લખી શકીએ, આમ 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા કરતા પ્રથમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે 25 ગણી વધુ ઉર્જાની જરૂર પડે. દાખલા નંબર 15, n = 6 માંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી હશે એ આપણે શોધવાનું છે. ક્યાં છે ઇલેક્ટ્રોન સ્ટુડન્ટ? તો n = 6 કક્ષામાં છે, અને એ ઇલેક્ટ્રોન n = 6 કક્ષા હોય એમાંથી ક્યાં આવે છે? તો આ જે ઇલેક્ટ્રોન છે એ n = 6 કક્ષામાંથી એ પાછું ઉર્જાનું ઉત્સર્જન કરીને n = આ પહેલી કક્ષામાં આવે છે. તો આ દરમિયાન આ ઇલેક્ટ્રોને કેટલી ઉત્સર્જિત રેખાઓની સંખ્યા છે તે આપણે શોધવાની છે. એટલે કે રેખાઓ કેટલી ઉત્સર્જિત થાય છે તેની સંખ્યા શોધવાની છે. ઓકે, તો ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા, મેં તમને કોમન સૂત્ર આપ્યું છે. તમારી બુકમાં 2 સૂત્રો આપેલા છે કે ધારો કે n = 6 કક્ષામાંથી ઇલેક્ટ્રોન જો n = 4 કક્ષામાં જતો હોય તેની માટે અલગ સૂત્ર આપેલ છે. તેમજ કોઈ પણ ઇલેક્ટ્રોન ગમે તે કક્ષામાંથી ધરા અવસ્થામાં અથવા ભૂમિ અવસ્થામાં એટલે કે પહેલી કક્ષામાં આવતું હોય તેની માટે જુદું સૂત્ર આપેલું છે. પણ સ્ટુડન્ટ, મેં તમને જે કોમન સૂત્ર આપેલું છે એ જ સૂત્રનો આપણે યુઝ કરીએ. તો જે ઇલેક્ટ્રોન n = 6 કક્ષામાં છે એમાંથી ક્યાં જાય છે સ્ટુડન્ટ? ધરા અવસ્થામાં, એટલે કે n = પહેલી કક્ષામાં. આ કઈ કહેવાય? ધરા અવસ્થા. n = પહેલી કક્ષા. ઓકે, હવે જો
આપણું સૂત્ર શું હતું? તો આપણું સૂત્ર છે ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા. ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા શોધવાનું. ચલો, એનું સૂત્ર મેં તમને શીખવાડ્યું હતું કે n2 - n1. ઓકે, તો n2 - n1. ઓકે, તો n2 - n1 આપણે કરીએ તો n2 - n1 + 1 છેદમાં 2. તો હવે અહીંયા જો સ્ટુડન્ટ, n2 - n1 +1/2. ચલો, કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં જાય છે? હવે અહીંયા તમારે જે મોટી સંખ્યા હોય ને એમાંથી નાની સંખ્યા બાદ કરવાની, એવું ધ્યાન રાખવાનું આ સૂત્રમાં. ઓકે, તો જુઓ અહીંયા n2 કયા થશે? 6 અને n1 કયા થશે? 1. ચલો, તો આપણે કરીએ હવે અહીંયા 6 - 1 કૌંસમાં 6 - 1 + 1/2. તો 5 6 આ 1 નીકળી જશે, -1 + 1 0 થઈ જાય, એટલે ગુણ્યા 6/2 એટલે 30/2 એટલે કે 15. તો આન્સર આવશે 15. એટલે ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી આવશે સ્ટુડન્ટ? 15. હવે અહીંયા જો જે તમને બુકમાં સૂત્ર આપેલું છે એ સૂત્રથી જો આપણે ગણીએ તો એ સૂત્ર બી જો તમે યુઝ કરશો તો કોઈ પ્રોબ્લેમ નથી મને. અથવા કરીને હું કરું છું સ્ટુડન્ટ્સ અહીં ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા. ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા એના બરાબર આવશે સૂત્ર n-1. ઓકે, હવે અહીંયા જ્યારે ધરાવસ્થા માટેનું આ સ્પેશિયલ સૂત્ર છે તો તમને એવું વિચાર આવશે ખાલી n જ આપેલું છે તો પહેલી કક્ષા લખું કે છઠ્ઠી કક્ષા? આ જે સૂત્ર એ કોની માટે છે કે કોઈ પણ ગમે તે કક્ષામાંથી કઈ કક્ષામાં આવે, પહેલી કક્ષા આવે એની માટેનું સૂત્ર. એનો અર્થ આપણે અહીંયા પહેલી કક્ષા માટે કંઈ લખવાનું નથી, અહીંયા 1 ઓલરેડી લખેલા જ છે. એટલે અહીંયા n બરાબર હંમેશા જે ઇલેક્ટ્રોન પહેલી કક્ષા સિવાયની જે કક્ષા હોય એ લખવાની. ચલો, કઈ કક્ષા છે? છઠ્ઠી. તો 6 - 1 n-1/2. તો હવે અહીંયા જો 6 - 1 છેદમાં 2 તો 6. n-1/2 આવશે. તો હવે અહીંયા જુઓ ચલો 6 માંથી 1 જાય તો 5 6 × 5 = 30/2. ઓકે, તો ચલો 30/2 એટલે આન્સર શું આવશે? 15. તો આ સૂત્રથી બી આન્સર શું આવ્યો? 15. કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એ કક્ષામાંથી ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન આવતો હોય તો તમે બુક્સ પ્રમાણે આ સૂત્ર યુઝ કરી શકો છો. આ જે સૂત્ર એક કોમન સૂત્ર છે. ધરાવસ્થા સિવાયની કક્ષામાં આવતું હોય અને જો તમે ગણતરી કરો તો આ સૂત્ર તમને ઇઝી પડશે. ઓકે, હવે એના પછી આપણે ગણીએ દાખલા નંબર 16. ચલો, દાખલા નંબર 16 જુઓ રકમ સ્ટુડન્ટ. પહેલું છે એમાં હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા -2.18 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ એટમ છે. તો પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા ગણો. પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન એમાં એવો છે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની પાંચમી કક્ષાની ત્રિજ્યા શોધો. તો હવે જો આપણે પહેલું ગણીએ. ચલો, શું પૂછ્યું છે? હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા તમને આપી દીધી છે અને શું કહે છે? પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા આપણે શોધવાની છે. ઓકે સ્ટુડન્ટ,
તો હવે આપણે અહીંયા જો પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા જો આપણે શોધવાની હોય તો આપણે અહીંયા શું લખીશું? E5. ઓકે, ચલો ઉર્જા શોધવાનું સૂત્ર, પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા શોધવાનું સૂત્ર તો તમે -RH ઇન્ટુ 1/n². આ સૂત્ર સ્થિર કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય તેની ઉર્જા શોધવાનું સૂત્ર છે -RH ઇન્ટુ 1/n². ચલો અહીંયા સ્થિર કક્ષા કઈ છે? પાંચમી કક્ષા, એટલે મેં ઉર્જામાં લખ્યું E5. પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા શોધવાની છે. ઓકે, હવે અહીંયા જો સ્ટુડન્ટ, તો E5, ચલો -RH, એમાં શું લખીશું? રીડબર્ગ અચળાંક -2.18 ગુણ્યા 10⁻18 ઇન્ટુ 1/n². પાંચમી કક્ષા છે એટલે n ઇઝિક્વલ ટુ શું લેવાના સ્ટુડન્ટ? 5. ઓકે, તો જુઓ -2.18 ગુણ્યા 10⁻18 ગુણ્યા 1/25. તો આન્સર આપણો આવશે 0.0872 ગુણ્યા 10⁻18 જૂલ. ચલો હવે સ્ટુડન્ટ આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે લખીએ તો 8.72 ગુણ્યા 10⁻18 જૂલ. એટલે કે પાંચમી કક્ષા જે છે એ પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા કેટલી? 8.72 ગુણ્યા 10⁻18 જૂલ. હવે બીજો ક્વેશ્ચન શું છે? બીજો ક્વેશ્ચન એવો છે કે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની પાંચમી કક્ષાની ત્રિજ્યા શોધો. તો તમને ત્રિજ્યાનું સૂત્ર યાદ હોવું જોઈએ. તો ત્રિજ્યાનું સૂત્ર કોમન તમારે યાદ રાખવાનું, R બરાબર, મેં તમને સાબિતી સાથે શીખવાડ્યું હતું પણ તમને એ સમયે મેં સૂત્રો મોડે કરવાના કીધા હતા. તો ત્રિજ્યા જ્યારે શોધવી હોય ત્યારે 52.9 ગુણ્યા n²/z પિકોમીટર. આ પિકોમીટર વાળું સૂત્ર છે. ઓકે, ચલો હાઇડ્રોજન પરમાણુની વાત કરી છે તો હાઇડ્રોજન પરમાણુ માટે Z ઇઝિક્વલ ટુ શું લઈશું સ્ટુડન્ટ? 1. પરમાણુ ક્રમાંક કેટલો આવશે હાઇડ્રોજન પરમાણુ માટે? 1. ઓકે, તો 52.9 ગુણ્યા, ચલો પાંચમી કક્ષાની વાત કરી છે એટલે n ઇઝિક્વલ ટુ શું લેવાના? 5. તો 5/2 અને હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 પિકોમીટર. તો 52.9 ગુણ્યા 25 1/1 પિકોમીટર. તો 52.9 ગુણ્યા 25 પિકોમીટર આપણે કરીએ તો આપણો આન્સર આવશે સ્ટુડન્ટ 1322.5 પિકોમીટર. 1322.5 પિકોમીટર. ઓકે, સ્વાધ્યાયનો દાખલા નંબર 18. તો જુઓ સ્ટુડન્ટ, દાખલા નંબર 18 આપણો શું છે? હું રકમ વાંચું છું. જ્યારે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન પ્રથમ બોહર કક્ષામાંથી, કોની વાત કરી છે? હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની. શું કરે છે? ઇલેક્ટ્રોન પ્રથમ બોહર કક્ષામાંથી, એટલે કે n ઇઝિક્વલ ટુ પહેલી કક્ષામાંથી n ઇઝિક્વલ ટુ પાંચમી કક્ષામાં કૂદકો મારે ત્યારે તેની સાથે સંકળાયેલી ઉર્જા આપણે E જૂલમાં શોધવાની છે. ઓકે, એટલે ઇલેક્ટ્રોન એ પહેલી કક્ષામાંથી પાંચમી કક્ષામાં જ્યારે કૂદકો મારીને જાય, પહેલી કક્ષામાંથી પાંચમી કક્ષામાં ઇલેક્ટ્રોન જાય છે એટલે ઇલેક્ટ્રોને ઉર્જાનું શું કર્યું હશે સ્ટુડન્ટ? શોષણ કર્યું હશે. તો તે સમયે ઉર્જા ડેલ્ટા E કેટલા એ આપણે શોધવાના છે. હવે અહીંયા જો સ્ટુડન્ટ, ત્યાર પછી શું કીધું છે કે આ જે ઉર્જા એ તમારે જૂલમાં શોધવાની છે. જૂલ એકમમાં આપણે ઉર્જા શોધવાની છે. તથા જ્યારે આ ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાં સંક્રમણ કરે, ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી પાંચમી કક્ષામાં ગઈ
ઓકે, ઉર્જાનું શું કરીને ગઈ? અવશોષણ અથવા તો શોષણ કરીને. હવે આ જે ઇલેક્ટ્રોન છે એ પાછું આ 5મી કક્ષામાંથી ઉર્જાનું ઉત્સર્જન કરીને ધરા અવસ્થામાં એટલે કે n પહેલી કક્ષામાં આવે, ધરા અવસ્થામાં સંક્રમણ થઈને આવે એટલે કે પહેલી કક્ષામાં આવે તે સમયે ઉત્સર્જિત થતો જે પ્રકાશ છે એની તરંગ લંબાઈ કેટલી હશે એ આપણે શોધવાનું છે. પહેલીમાંથી 5મી કક્ષામાં જાય એ દરમિયાન ઉર્જાનું કેટલું શોષણ થયું ડેલ્ટા ઈ શોધવાના, અને 5મી કક્ષામાંથી ઉર્જાનું ઉત્સર્જન કરીને પહેલી કક્ષામાં આવે એ દરમિયાન કેટલી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના વિકિરણોનું ઉત્સર્જન કરે છે અથવા તો તરંગોનું ઉત્સર્જન કરે છે તેની તરંગ લંબાઈ લેમ્બડા શોધવાની છે. છેલ્લે તમને આવું લખેલું છે ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે? તો -2.18 ગુણ્યા 10⁻11 અર્ગ છે. સ્ટુડન્ટ, એક અર્ગ બરાબર 10⁻7 જૂલ થાય. તમને ઉર્જા આપી છે -2.18 ગુણ્યા 10⁻11 અર્ગ. જૂલમાં ફેરવવું હોય તો -2.18 ગુણ્યા 10⁻11 ગુણ્યા 10⁻7 જૂલ થઈ જશે. તો આન્સર શું આવશે સ્ટુડન્ટ? -2.18 ગુણ્યા 10⁻18 જૂલ. આ ઇલેક્ટ્રોનની ઉર્જા. હવે આ જે કિંમત તમે જો કોના જેટલી છે? રીડબર્ગ અચળાંક જેટલી છે. તો આ જે તમને વસ્તુ છેલ્લે આપી છે ને આની કોઈ જરૂર આ દાખલા દરમિયાન પડતી નથી. આનો ઉપયોગ કર્યા વગર ડાયરેક્ટ આપણને આન્સર જૂલમાં શોધી લેવાનું કીધો છે એટલે અર્ગમાં તો તમને આન્સર શોધવાનો કીધો હોત તો કદાચ આની જરૂર પડતી. જૂલમાં જ શોધવાનું કીધું છે તો આ બાબતની આપણે કોઈ જરૂર નથી. તો હવે ડાયરેક્ટ આપણે કેવી રીતે દાખલો ગણીએ એ સમજી લઈએ. પહેલાં મેં તમને સમજાવી દીધું કે રકમમાં શું પૂછ્યું છે. ઓકે, તો હવે ચલો આપણે દાખલો ગણીએ. તો જો દાખલામાં ઇલેક્ટ્રોન એ પહેલી કક્ષામાંથી ક્યાં જાય છે? 5મી કક્ષામાં જાય છે અને એ દરમિયાન તમારે ઉર્જા ડેલ્ટા ઈ શોધવાની છે. તો સૂત્ર મૂકીએ આપણે ડાયરેક્ટ. RH = 1/ni² - 1/nf². એટલે કે ચલો રીડબર્ગ અચળાંક છે તો RH એમના એમ લખીએ છેલ્લે સુધી. 1/ni². પ્રારંભિક કક્ષા કઈ? 1. ચલો અંતિમ કક્ષામાં કઈ કક્ષામાં જાય છે? 5મી કક્ષામાં. 5નો વર્ગ. તો એકના જો તમે રીડબર્ગ અચળાંકની કિંમત મૂકી શકો પહેલાથી, પણ છેક સુધી તમારે જ્યાં સુધી આન્સર નહીં આવે ત્યાં સુધી લખવાની. બધાની વેલ્યુ મૂકવાની આવે ત્યારે જ આરએચની કિંમત મૂકી દેવાની. ચલો 1નો વર્ગ 1 - 5નો વર્ગ 25. ચલો RH 1/1 એટલે 1, 1/25 એટલે 0.04. ચલો રીડબર્ગ અચળાંકની કિંમત મૂકી દઈએ. શું આવશે? 2.18 ગુણ્યા 10⁻18. ચલો 1 - 0.04 કેટલા થશે? 0.96. 2.18 ગુણ્યા 0.96 કરીશું તો તમારો આન્સર આવશે 2.09 × 10⁻18 જૂલ. મળી ગઈ તમને ઉર્જા. પ્રથમ કક્ષામાંથી 5મી કક્ષામાં જાય છે જૂલમાં આન્સર. કોઈ અર્ગના એકમની જરૂર પડી? કઈ જરૂર નથી. ઓકે, તો ડાયરેક્ટ આપણે આ રીતે શોધી શકીએ છીએ. હવે તમને શું કીધું? પહેલું તો બાબત મળી ગઈ કે પહેલી કક્ષામાંથી 5મી કક્ષામાં જાય છે એ દરમિયાન જે શોષણ થતી ઉર્જા જૂલમાં આપણને શોધી લીધી. બીજી વસ્તુ તમને પૂછી છે કે તરંગ લંબાઈ લેમ્બડા ડેલ્ટા ઈ છે. તરંગ લંબાઈ લેમ્બડા શોધવાની છે. તો પહેલા આપણે ડેલ્ટા ઈ ઉર્જાનો ઉપયોગ કરી તો ડેલ્ટા ઈ = hμ. ઓકે, તો આપણે પહેલા મ્યુ શોધી લઈએ. તો મ્યુ શોધવા હોય આવૃત્તિ μ = ΔE/h. ઓકે,
ચલો ઉર્જા કેટલી મળી મને 2.09 ઇન્ટુ 10⁻⁻18 જૂલ. ચલો એચ કેટલા પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. જૂલ જૂલ એકમ નીકળી જશે 2.09 અપોન 6.626. આન્સર આવશે 0.315 ગુણ્યા 10⁻15 સેકન્ડ ઇનવર્સ. ઓકે, આ આવૃત્તિનો એકમ આવી ગયો સેકન્ડ ઇનવર્સ. ચલો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે લખીએ તો 3.15 સોરી અહીંયા 10⁻16 3.15 ગુણ્યા 10⁻15 સેકન્ડ ઇનવર્સ. શું આવી ગયું? આ આવૃત્તિ મ્યુ. આવૃત્તિ મ્યુ મળી ગઈ એટલે આવૃત્તિ મ્યુ ઉપરથી આપણે તરંગ લંબાઈ લેમ્બડા શોધી શકીએ છીએ. તો એનું સૂત્ર શું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી અપોન વી. ઓકે, તો આવશે લેમ્બડા ઇઝ તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી અપોન મ્યુ. ચલો સી પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. ચલો આવૃત્તિ મ્યુ કેટલી છે? 3.15 ગુણ્યા 10⁻15 સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઇનવર્સ એકમ નીકળી જશે તો 3/3.15. તો આન્સર આવશે 0.952. ઓકે, 0.952 ગુણ્યા 10⁻7 મીટર. ચલો હવે આને જો મારે 3 સ્થાન જમણી બાજુએ ખસેડું તો ઘાતમાં 3 સ્થાન બાદબાકી થશે તો 952 ગુણ્યા 10⁻7 -3. તો 10⁻10 મીટર થઈ જાય. 952 ગુણ્યા 10⁻10 મીટર. 10⁻10 મીટર એટલે તરંગ લંબાઈ આપણે એંગસ્ટ્રોમમાં શોધી 952 એંગસ્ટ્રોમ. ઓકે, તમારી બુકમાં ગણતરીમાં 955 આન્સર આવે છે, પણ આપણે જ્યારે પ્રોપર ગણતરી કરીએ છીએ તો 952 એંગસ્ટ્રોમ આન્સર આવશે. ઓકે, તો આ થઈ તરંગ લંબાઈ લેમ્બડા. 20. ચલો સ્વાધ્યાયનો દાખલા નંબર 20 એની રકમ વાંચું છું, ધ્યાન આપો. 2.05 ઇન્ટુ 10⁻7 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સના વેગથી ઘૂમતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ગણો. વેગ આપ્યો છે એટલે આ વી લખ્યો છે. આવૃત્તિનો મ્યુ આ રીતે લખું છું અને વેગનો વી, વેગ એટલે વેલોસિટી, એનો વેગ વી આપેલો છે રકમમાં. ઓકે, એટલે વેગ વી 2.05 ઇન્ટુ 10⁻7 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ વેગ આપેલો છે અને તમને ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ લેમ્બડા પૂછી છે. ચલો એવું કયું સૂત્ર તમે ભણ્યા કે જેમાં તરંગ લંબાઈ લેમ્બડા અને વેગ v ની વાત થતી હતી? તો દ બ્રોગલી સમીકરણ. દ બ્રોગલી સમીકરણ આપણે ભણ્યા. દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે સમીકરણ આપ્યું હતું લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન પી. પી ઓકે, વેગમાન તો h અપોન વેગમાન એટલે દળ અને વેગનો ગુણાકાર h અપોન mv. ચલો h કેટલા? 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છેદમાં દળ. ઇલેક્ટ્રોનનું દળ કેટલું આવશે સ્ટુડન્ટ? 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ અને વેગ તમને આપી દીધો છે 2.05 ઇન્ટુ 10⁻7 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. ચલો તો હવે અહીંયા જો સ્ટુડન્ટ આપણો આન્સર શું આવશે? તો અહીંયા જુઓ 6.626 ગુણ્યા 10⁻34 છેદમાં 9.1 ગુણ્યા 2.05 આ બેનો ગુણાકાર આપણે કરીએ તો 6.626 અહીંયા જૂલ ઇન્ટુ સેકન્ડ છે ને એની જગ્યાએ આપણે જૂલનો એકમ છે કિલોગ્રામ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, પણ જૂલ ઇન્ટુ સેકન્ડ છે એટલે એની જગ્યાએ કિલોગ્રામ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર આપણે આ લખી શકીએ. અહીંયા કિલોગ્રામ એકમ નીકળી જશે. ઓકે, હવે સેકન્ડ ઇનવર્સ એકમ ઉડી જશે, મીટર એકમ ઉડી જશે. ઓકે, તમે જૂલનો આ અર્થ છે કિલોગ્રામ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ. ઓકે, પણ જૂલ ના લખવું હોય તો જૂલ ઇન્ટુ સેકન્ડ ના લખવું હોય તો એની જગ્યાએ કિલોગ્રામ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ તો તમારા ઇઝીલી એકમ ઉડી જશે. 6.626 ભાગ્યા
18.655 મીટર. ઓકે, તો આન્સર આવશે 0.3551 ઇન્ટુ 10⁻−10 મીટર. 10⁻34 10⁻31 ગુણ્યા 10⁷. ઓકે, તો 0.3551 ઇન્ટુ 10⁻10 મીટર. ચલો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે લખીએ તો 3.55 જમણી બાજુ એક સ્થાન ખસે એટલે 10⁻10⁻1 મીટર. તો જ્યારે ઇલેક્ટ્રોનનો વેગ 2.05 ઇન્ટુ 10⁻7 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ હોય ત્યારે તેની તરંગ લંબાઈ લેમ્બડા 3.55 ઇન્ટુ 10⁻11 મીટર હશે. આ થયો આપણો દાખલા નંબર 20. ઓકે, હવે આપણે સ્ટુડન્ટ ત્યાર પછીનો દાખલા નંબર કરીએ છીએ, દાખલા નંબર 24. હવે અહીંયા જો જે દાખલા નંબર 24 છે એ ખૂબ જ ઇઝી અને કેવો છે, નાનો છે. તો એની માટે તમે અહીંયા જો સ્ટુડન્ટ, દાખલા નંબર 24 માં તમને શું કીધું છે? જી કક્ષકને, શું કીધું છે? જી કક્ષકને માન્ય રાખે તેની માટે n નું સૌથી ઓછું મૂલ્ય. n જી કક્ષક, આપણે કક્ષકો શીખ્યા, કયું શીખ્યા? જો પહેલા મુખ્ય ક્વોન્ટમ આંક n શીખ્યા, ત્યાર પછી કક્ષક શીખ્યા. પહેલી કક્ષા, બીજી મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કક્ષા, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. ત્યાર પછી આપણે l નું મૂલ્ય શીખ્યા. ઓકે, પછી એની અંદર આપણે SPDF જેવી પેટા કક્ષકો વિશે શીખ્યા. ઓકે, હવે અહીંયા જો સ્ટુડન્ટ શું કહે છે કે જી કક્ષકને માન્ય રાખે તેની માટે n નું સૌથી ઓછું મૂલ્ય શું હશે? હવે અહીંયા જો સ્ટુડન્ટ મેં તમને પહેલા જ કીધું, પહેલી કક્ષા હોય એની અંદર કઈ કક્ષક હોય? S કક્ષક. બીજી કક્ષા હોય એની અંદર કઈ કક્ષક હોય? S અને P કક્ષક. ત્રીજી કક્ષાની અંદર કઈ કક્ષક હોય? SPD કક્ષક. ચોથી કક્ષા હોય એની અંદર કઈ કક્ષક હોય? SPDF કક્ષક. તો પાંચમી કક્ષા હોય ત્યારે પહેલી વખત જી કક્ષક આવે છે. તો પાંચમી કક્ષા હોય એની n = 5 હોય. ઓકે, તો n = 5 કક્ષા હોય એની અંદર S, P, D, F અને ત્યાર પછી જી કક્ષક આવે છે. ઓકે, એની પહેલા n = પહેલી, બીજી, ત્રીજી કે ચોથી એ કક્ષાઓમાં જી કક્ષક હોતી નથી. તો આ ક્વેશ્ચનનો આન્સર શું આવશે? જી કક્ષકને માન્ય રાખે તેની માટે n નું સૌથી મૂલ્ય શું હશે? તો n = 5 કક્ષા. એની પછીની જે કક્ષાઓ હશે એ કક્ષાઓમાં n = 6, 7, 8 એમાં જી કક્ષક હશે, પરંતુ 1, 2, 3, 4 કક્ષાઓમાં જી કક્ષક હશે નહીં. એટલે સૌથી ઓછું મૂલ્ય કયું? n જી કક્ષક માટેનું n નું, તો કે 5 કક્ષા. ઓકે, ત્યાર પછી છે દાખલા નંબર 25. ચલો દાખલા નંબર 25 માં બી ધ્યાન આપો. એક ઇલેક્ટ્રોન 3D કક્ષકોમાંથી કોઈ એક કક્ષકમાં છે. આ ઇલેક્ટ્રોન માટે n, l અને m ના શક્ય મૂલ્યો શોધો. ઓકે, તો જો અહીંયા સ્ટુડન્ટ, ઇલેક્ટ્રોન એ કઈ કક્ષકોમાં છે? 3D કક્ષકોમાં. 3D. ઓકે, 3D કક્ષકમાં છે ઇલેક્ટ્રોન. તો હવે એની માટે આપણે n શોધવાના, l શોધવાના અને m શોધવાના. ચલો, n કક્ષા શોધવાની મુખ્ય ક્વોન્ટમ આંક. તો પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી એ શું હોય છે? કક્ષા. તો 3D માં કઈ કક્ષા છે? ત્રીજી કક્ષા છે. n = 3. ચલો, d એ શું છે? કક્ષક છે.
DSPDF જવાબ આપણે SPDF નામ શાના ઉપરથી આપ્યા હતા? L ઉપરથી. L = 0 હોય તો S, L = 1 હોય તો P, L = 2 હોય તો D, L = 3 હોય તો F કક્ષક કહેવાય. ચલો અહીંયા D લખ્યું છે એટલે L ની કઈ કક્ષક હશે? L = 2 કક્ષક, તો L = 2. ત્યાર પછી તમને M ચુંબકીય ક્વોન્ટમ આંક એ શોધવાનો કીધો છે M. ઓકે, તો M તમારે શોધવું છે તો M કયા કયા હશે? તો મેં તમને પહેલા તો M માં મૂલ્યો કેટલા હોય એ શોધવા હોય એની માટેનું સૂત્ર મૂલ્યો તો 12 + 1 સૂત્ર આપ્યું હતું. ચલો L = 2 + 1, 2 દુ 4 ને 1 5. તો M માં કેટલા મૂલ્યો હશે? 5 મૂલ્યો હશે. કયા કયા 5 મૂલ્યો? તો M નું સૂત્ર શું છે સ્ટુડન્ટ? -L 0 થી +L. આ સૂત્ર છે. ચલો L = 2 છે તો -L -2 -1 0 +1 +2. M ના મૂલ્યો -2 -1 0 +1 +2. ચલો 1 2 3 4 5 5 મૂલ્ય M ના છે. તો આ સૂત્ર ઉપરથી તમને કન્ફર્મ થઈ ગયું કે M માં કેટલા મૂલ્ય આવશે? તો કે 5. ઓકે, તો જો સ્ટુડન્ટ દાખલા નંબર 43 એમાં શું કહે છે? દળ ક્રમાંક 37 ધરાવતો આયન. દળ ક્રમાંક 37 એટલે એટોમિક માસ થાય A. તો દળ ક્રમાંક 37 છે એવો આયન છે. ઓકે, જે 1 એકમ ઋણભાર ધરાવે છે. તો અહીં 1 એકમ ઋણભારનો અર્થ શું થાય? તો 1 એકમ ઋણભાર એટલે 1 પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા ઓછો. એક પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા ઓછો. ઓકે, ઉદાહરણ તમને આપી દઉં. ધારો કે ક્લોરીન છે, એની અંદર 17 પ્રોટોન અને 17 ઇલેક્ટ્રોન હોય. ઓકે, હવે અહીંયા જો Cl- આયન છે એમાં જો 18 ઇલેક્ટ્રોન હોય અને 17 પ્રોટોન હોય. સરખા ઇલેક્ટ્રોન પ્રોટોન હોય ત્યારે પરમાણુ કેવો હોય? તટસ્થ. એની ઉપર કોઈ પણ પ્રકારનો માઇનસ અથવા પ્લસ વીજભાર નથી. Cl- આયન છે એનો અર્થ શું? કે 17 પ્રોટોન છે, 17 પ્રોટોન અને 18 ઇલેક્ટ્રોન એટલે કે બે રીતે બોલાય. કાં તો હું એવું કહી શકું કે પ્રોટોન કરતા 1 ઇલેક્ટ્રોન વધારે છે તેથી Cl- આયન છે. કાં તો એવું બી બોલી શકું કે ઇલેક્ટ્રોન કરતા 1 પ્રોટોન કેવો છે? ઓછો. એટલે એની કારણે જે પરમાણુ છે એટલે કે આયન છે એ 1 એકમ ઋણ વીજભાર ધરાવે છે. બરાબર, Cl- આયન. ઓકે, તો આ જ પ્રકારનું અહીંયા છે 1 એકમ ઋણભાર અર્થાત કે શું થાય? 1 પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા ઓછો. તો હવે જો ઇલેક્ટ્રોન કરતા 11.1% વધારે ન્યુટ્રોન ધરાવે છે. ન્યુટ્રોન કેવા છે? તો કે ઇલેક્ટ્રોન કરતા 11.1% વધારે છે. તો તમારે એ આયનની સંજ્ઞા શોધવાની છે. આયનની સંજ્ઞા શોધવા માટે પરમાણુ ક્રમાંક અને પરમાણ્વીય ભારની જરૂર પડે. એટલે આપણે પરમાણુ ક્રમાંક શોધવો પડશે. પરમાણુ ક્રમાંક આપણને પ્રોટોનની સંખ્યા પરથી સ્ટુડન્ટ્સ મળી જશે. તો પહેલા આપણે શું કરીશું? ઇલેક્ટ્રોનને ધારીએ. ધારો કે કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોન બંનેની કમ્પેરિઝન ઇલેક્ટ્રોન જોડે જ કરી છે તો હું લખું ધારો કે ઇલેક્ટ્રોન ની સંખ્યા x છે. ઇલેક્ટ્રોનની સંખ્યા x છે. હવે મેં શું કીધું? પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતા 1 ઓછો છે. તો પ્રોટોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોન કરતા 1 પ્રોટોન ઓછો એટલે x - 1. હવે ન્યુટ્રોનની સંખ્યા એ ઇલેક્ટ્રોન કરતા 11.1% વધારે. તો ન્યુટ્રોનની સંખ્યા કોના કરતા 1% વધારે? ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા. તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા
11.1% વધારે એટલે x વત્તા પાછા 11.1% વધારે. ચલો આને મારે x માં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવાય જુઓ. 11.1% સોરી 100 ઇલેક્ટ્રોન હોય તો 11.1% વધારે ન્યુટ્રોન. તો જો x ઇલેક્ટ્રોન હોય તો કેટલા ટકા? તો અહીંયા થશે ગુણાકાર x ગુણ્યા 11.1/100. ઓકે, ચલો 11.1x લખાય હવે છેદમાં 100. તો આન્સર આવશે 0.111x. ઓકે, 0.111x આન્સર આવશે. તો મારે 11.1% છે, ટકાની જગ્યાએ આ લખી શકું. તો ન્યુટ્રોનની સંખ્યા x વત્તા 0.111x. તો જુઓ 0.111x, x એટલે 1x એવું કહેવાય. આની આગળ કંઈ ના હોય એટલે 1x એવું કહેવાય. તો 1 + 0.111x, તો એને કહેવાય 1.111x. આ થઈ આપણા ન્યુટ્રોનની સંખ્યા. ચલો આપણે તો હવે શું શોધવાનું છે સ્ટુડન્ટ? આપણે તો હવે દળ ક્રમાંક, ઓકે, દળ ક્રમાંક આપેલું છે, સોરી પરમાણ્વીય ક્રમાંક શોધવાનું છે. પરમાણ્વીય ક્રમાંક શોધવું છે મારે. તો આપણે એની માટે શું સૂત્ર મૂકીશું? તો પરમાણ્વીય ક્રમાંક પ્રોટોનની સંખ્યા પરથી મળે. દળ ક્રમાંક મને આપેલો છે, ઇલેક્ટ્રોનની સંખ્યા મેં ધારી લીધી છે. તો હવે આપણે દળ ક્રમાંકનું સૂત્ર મૂકીએ તો દળ ક્રમાંક A બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. પરમાણુ ભાર કોના બરાબર હોય ભાઈ? તો કે પરમાણુ ભાર એ પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા જેટલો હોય. ન્યુટ્રોનની જે પરમાણુ ભાર એ કોના જેટલો હોય? પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા, દળ ક્રમાંક. ઓકે, ચલો તો પ્રોટોનની સંખ્યા કેટલી છે? x - 1. ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 1.111x. અને દળ ક્રમાંક આપેલો છે તમને પરમાણ્વીય ભાર 37. ચલો તો 37 બરાબર x - 1 પ્લસ 1.111x. x વત્તા એક, હવે આ -1 આ બાજુ આવશે. તો 37 આ -1 આ બાજુ આવે બરાબરની, તો +1 અને આ x પ્લસ 1.111x. x એટલો છે એટલે આને 1x એવું કહેવાય મારાથી. ઓકે, તો આ આવશે 38 બરાબર 1 વત્તા 1.111x. શું લખાશે? 2.11x. ચલો x શોધવાના છે મારે, તો x ને હું કરતા બનાવું. તો 38 ભાગ્યા 2.111. તો આન્સર આવશે x બરાબર 18. ચલો x બરાબર 18 આન્સર આવી ગયો એટલે તમને શું મળી ગયું? અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ. તો હું અહીંયા આન્સર આવો લખી શકું, ઇલેક્ટ્રોનની સંખ્યા x બરાબર 18. ચલો પ્રોટોનની સંખ્યા એ ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા કેવી છે સ્ટુડન્ટ? 1 ઓછી x - 1. તો x - 1 = 18 - 1 = 17. ચલો હવે મારે અહીંથી સંજ્ઞા લખી છે તો ન્યુટ્રોનની સંખ્યા લખવાની જરૂર ખરી? તો કે ના, ન્યુટ્રોનની સંખ્યા લખવાની આપણે અહીંયા કોઈ જરૂર નથી. ઓકે, અને તમારે લખવી હોય તો પણ તમે આરામથી લખી શકો, પણ અહીંયા આપણે કોઈ જરૂર નથી. તો અહીંયા આપણે ચલો જેનો દળ ક્રમાંક એટલે કે પરમાણ્વીય ભાર 37 હોય, પ્રોટોનની સંખ્યા એટલે જ પરમાણ્વીય ક્રમાંક થાય. પરમાણુ ક્રમાંક Z. ચલો પરમાણુ ક્રમાંક Z છે 17. તો હવે કોઈ પણ પરમાણુ, ધારો આપણે પરમાણુ છે x. ઓકે, તો નીચે શું લખીશું? પરમાણ્વીય ક્રમાંક અને ઉપર દળ ક્રમાંક Z. તો આપણે અહીંયા એવો કયો પરમાણુ ક્રમાંક કે જેની પરમાણ્વીય ક્રમાંક 17 હોય, દળ ક્રમાંક 37 હોય, તો એ છે પરમાણુ ક્લોરીન. તો આ જે આયન છે કે જેનો પરમાણુ ક્રમાંક 17 અને પરમાણ્વીય દળ ક્રમાંક એ 37 હશે, તો એવું પણ છે ક્લોરીન. પાછું શું છે? 1 એકમ ઋણ ભાર એટલે Cl-. ઓકે, તો તે આયનની સંજ્ઞા કઈ? તો કે 17 Cl- ને 37. 17 પરમાણ્વીય ક્રમાંક
દળ ક્રમાંક એટલે કે પરમાણુય ભાર અને ક્લોરીન માઇનસ આયન એટલે કે આ આપણું ક્લોરીન માઇનસ આયન હશે 37Cl માઇનસ. જેવો દાખલા નંબર 43 હતો એવો દાખલા નંબર 44 છે. એ જ ટાઈપનો છે. પહેલામાં આયન એક એકમ ઋણભારિત હતો. આમાં આયન જે છે જે તે આયન 3 એકમ ધનભારિત છે. ઓકે, તો જુઓ દાખલા નંબર 44 ની રકમ વાંચું છું કે દળ ક્રમાંક 56 ધરાવતા આયન ધનભારના 3 એકમ ધરાવે છે એટલે કે +3 ધનભાર છે અને ઇલેક્ટ્રોન કરતા 30.4% વધારે ન્યુટ્રોન ધરાવે છે. તો આપેલ આયનની સંજ્ઞા શોધો. દળ ક્રમાંક એ 56 આપેલો છે અને અહીં આયન એ 3 એકમ ધન વીજભાર ધરાવે છે. ધન વીજભાર ધરાવે છે એનો અર્થ કે 3 ઇલેક્ટ્રોન એ પ્રોટોન કરતા કેવા હશે? ઓછા. 3 ઇલેક્ટ્રોન એ પ્રોટોન કરતા ઓછા હશે એવું બી કહી શકાય, અથવા તો એવું બી કહી શકાય કે 3 પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા કેવા હશે? વધારે. ઓકે, તો હું અહીંયા એવું લખી શકું કે 3 પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા, દેખો પરમાણુ તટસ્થ હોય તો એની ઉપર કોઈ વીજભાર ના આવે. હવે જો હું એવું બોલું, તમને એવું કીધું છે કે 3 એકમ ધનભારિત, તો એવું બોલી શકું કે 3 પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતા વધારે હશે એટલે +3 વીજભાર. પ્રોટોન વધારે એટલે કે પ્રોટોન વધારે હોય એટલે પરમાણુ ઉપર પ્લસ વીજભાર આવે. ઇલેક્ટ્રોન વધારે હોય તો તે પરમાણુ ઉપર માઇનસ વીજભાર આવે. સમજણ પડે છે? કોન્સેપ્ટ આ રીતે ક્લિયર થાય. 3 એકમ ધન વીજભારિત છે એટલે કે 3 પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતા વધારે એટલે આપેલી જે બી સંજ્ઞા હશે ને આયન એની ઉપર +3 વીજભાર આવશે. ઓકે, એટલે અહીંયા x છે, ધારો કે આયન 3 પ્રોટોન વધારે એટલે +3 વીજભાર. ધારો કે 3 ઇલેક્ટ્રોન વધારે હોત તો x -3. જો 1 ઇલેક્ટ્રોન વધારે હોય તો x -1. જો 1 વધારે પ્રોટોન હોય તો x +1. બે રીતે બોલી શકો. કાં તો ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન વધારે છે એવું કહી શકો. ઓકે, ઇલેક્ટ્રોન કરતા જે પ્રોટોન છે એ વધારે છે એવું કહી શકો. ઓકે, અથવા તો ઇલેક્ટ્રોન એ આપેલ પ્રોટોન કરતા કેવા છે? ઓછા છે એવું બી કહી શકે. ઓકે, તો હવે અહીંયા જો સ્ટુડન્ટ કેવી રીતે, તો અહીં આયન ત્રણ એકમ ધન વીજભાર ધરાવે છે એટલે કે અથવા તો અર્થાત તેમાં 3 પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા વધારે છે. ઓકે, તો ધારો કે હું ધારી લઉં અહીંયા ફરીથી, ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા, હવે હું થોડું શોર્ટમાં લખીશ, ઇલેક્ટ્રોન પ્રોટોન એવું નહીં લખું. x છે, પ્રોટોન એ કેટલા છે? પ્રોટોન એટલે p પ્લસ સંજ્ઞા. પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતા 3 વધારે, બરાબર. તો x +3. ચલો ન્યુટ્રોનની સંખ્યા શોધવાની છે આપણે. ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 30.4% વધારે. કોના કરતા? ઇલેક્ટ્રોન કરતા. ન્યુટ્રોનની સંખ્યા એ ઇલેક્ટ્રોન કરતા એટલે ઇલેક્ટ્રોનની x, તો ઇલેક્ટ્રોન કરતા પાછી 30.4% વધારે એટલે x + 30.4%. ટકાને x માં ફેરવી દઈએ. પહેલા જ મેં તમને કીધું તો 100 ઇલેક્ટ્રોન હોય તો 30.4% ન્યુટ્રોન વધારે. x ઇલેક્ટ્રોન હોય તો કેટલા? ઓકે, ઇલેક્ટ્રોને 30.4%, તો x ઇલેક્ટ્રોને કેટલા? તો x ગુણ્યા 30.4 ભાગ્યા 100. ઓકે, તો હવે અહીંયા જો સ્ટુડન્ટ શું થશે? આપણે 30.4x ભાગ્યા 100 તો લખાશે 0.304x.
ઓકે, હવે આપણે ટકાની જગ્યાએ લખી દઈએ x વત્તા 0.304x. x એટલે 1x કહેવાય. 1x વત્તા 0.304x કેટલા થશે? 1.304x. આ શું થઈ ગયું? ન્યુટ્રોનની સંખ્યા. બરાબર. ચલો હવે ફરીથી આપણે પેલું સૂત્ર મૂકી દઈએ. કયું સૂત્ર મૂકશું સ્ટુડન્ટ? તમને દળ ક્રમાંક એટલે કે પરમાણ્વીય ભાર આપેલો છે. પરમાણ્વીય ભાર કોના જેટલો થાય? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જેટલો થાય. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળા જેટલો થાય. તો અહીંયા આપણે લખીશું હવે દળ ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. ચલો, પ્રોટોનની સંખ્યા કેટલી સ્ટુડન્ટ આપણી? x વત્તા 3 અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી? 1.304x. ઓકે, ચલો હવે અને દળ ક્રમાંક કેટલો આપે છે? 56. આ 56 પ્લસ 3 આ બાજુ આવશે તો 56 માઇનસ 3 બરાબર x. એટલે 1x કહેવાય, કશું આગળ ના હોય તો 1.304x વત્તા x કેટલા થશે? 56 માંથી 3 જાય તો 53 આવશે સ્ટુડન્ટ. અને 2.304x. ચલો, મારે તો શું શોધવાના છે? x શોધવાના છે ભાઈ. શું શોધવાના છે મારે? x શોધવાના છે. x ને કરતા બનાવી દઉં હું તો 53 ના છેદમાં 2.304. ચલો, 53 ના છેદમાં 2.304 એટલે x આવશે 23. ચલો, મને x મળી ગયા. x મળી ગયા એટલે મને શું મળી ગઈ સ્ટુડન્ટ? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર x બરાબર 23. ચલો, પ્રોટોનની સંખ્યા x વત્તા 3 એટલે કે 23 વત્તા 3 બરાબર 26. ચલો, ન્યુટ્રોનની સંખ્યાનું મારે સંજ્ઞા દર્શાવવામાં કંઈ કામ છે ના, કારણ કે પરમાણ્વીય ભાર તો આપી દીધો છે. તો હવે અહીંયા જો x z a. ચલો, સંજ્ઞા લખીએ. જેનો પરમાણ્વીય ક્રમાંક 26 હોય, પરમાણ્વીય ભાર એટલે દળ ક્રમાંક 56 હોય તેવો આયન કયો? તો એ આવશે Fe, આયરન. ઓકે, અને પ્લસ 3 વીજભાર છે એટલે Fe પ્લસ 3. તો તે આયનની સંજ્ઞા Fe પ્લસ 3 56 હશે. ઓકે, દાખલા નંબર 51. ચલો, દાખલા નંબર 51 સ્ટુડન્ટ શું છે? તો એવું કહે છે કે સીઝિયમ પરમાણુનું કાર્ય વિધેય આપેલું છે. સીઝિયમ પરમાણુનું કાર્ય વિધેય એટલે W0 થાય. ચલો, W0 એટલે h mu 0 એટલે થ્રેશોલ્ડ ઉર્જા બી કહેવાય એક રીતે આપણે કહેવું હોય તો. ઓકે, કારણ કે E is equal to h mu. તો E0 is equal to h mu 0 જેને કાર્ય વિધેય W0 કહી દીધું. આ લખો. એ કેટલું આપેલું છે તમને? 1.9 ઇલેક્ટ્રોવોલ્ટ. ઇલેક્ટ્રોવોલ્ટમાં આપેલું છે. તો તમારે થ્રેશોલ્ડની તરંગ લંબાઈ અથવા તો દહેલી તરંગ લંબાઈ, દહેલી આવૃત્તિ અથવા તો એને થ્રેશોલ્ડ આવૃત્તિ પણ કહેવાય, એ શોધવાની. સી શોધવાનું છે. જો સીઝિયમ ધાતુ ઉપર 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવે તો તે વિકિરણની ગતિજ ઉર્જા અને ઉત્ક્ષેપિત ફોટો ઇલેક્ટ્રોનનો વેગ v શોધો. ઓકે, તો હવે આપણે સ્ટુડન્ટ તમારે પાસે થ્રેશોલ્ડ ઉર્જા કાર્ય વિધેય W0 1.9 ઇલેક્ટ્રોવોલ્ટ આપેલો છે. તો h mu 0 સૂત્ર થાય છે. ઓકે, એની ઉપરથી આપણે mu 0 એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ સૌથી પહેલા શોધી શકીએ. થ્રેશોલ્ડ આવૃત્તિ મળશે તો એના ઉપરથી આપણે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ શોધીશું. ઓકે, તો જુઓ સ્ટુડન્ટ, પહેલા આપણે b શોધીએ, પછી એ શોધીએ. b ઇઝ ઇક્વલ ટુ, જુઓ, કાર્ય વિધેય W0 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે h mu 0. ચલો, કાર્ય વિધેય કેટલો આપેલો છે? 1.9
ઓકે ઇલેક્ટ્રોવોલ્ટ. પણ મારે તો થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે, તો એને સૂત્ર કરતા બનાય તો μ0 ઇઝ ઇક્વલ ટુ W0 ના છેદમાં H. ચલો W0 1.9 ઇલેક્ટ્રોવોલ્ટ છે, તો ઇલેક્ટ્રોવોલ્ટને મારે જૂલમાં ફેરવવું હોય, ઓકે, તો ઇલેક્ટ્રોવોલ્ટને હું જૂલમાં ફેરવું તો 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર થાય છે 1.6 ઇન્ટુ 1.602 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. ઓકે, તો અહીંયા જુઓ 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 1.602 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. ઓકે, તો હવે અહીંયા જો સ્ટુડન્ટ 1.9 ઇલેક્ટ્રોવોલ્ટની જગ્યાએ લખી દો ગુણ્યા 1.602 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. ચલો એચ પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻34 ઓકે. ચલો જૂલ ઇન્ટુ સેકન્ડ, જૂલ એકમ નીકળી જશે. તો હવે આપણો આન્સર શું આવશે સ્ટુડન્ટ્સ? તો આપણો આન્સર આવશે આ બેનો ગુણાકાર 1.9 ઇન્ટુ 1.602 નો 3.0438 અપોન 6.626 ગુણ્યા આન્સર આવશે આપણો 6.626 ગુણ્યા 10⁻⁻19 પ્લસ 10⁻34 તો 10⁻15 સેકન્ડ ઇનવર્સ. ઓકે, હવે 0.459 ઇન્ટુ 10⁻15 સેકન્ડ ઇનવર્સ એકમ પદ્ધતિમાં લખીએ તો 4.59 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ. આ શું મળી ગઈ આપણને? થ્રેશોલ્ડ આવૃત્તિ μ0. થ્રેશોલ્ડ આવૃત્તિ μ0 મળી ગઈ. એના ઉપરથી એ શોધી શકાય તરંગ લંબાઈ, થ્રેશોલ્ડ તરંગ લંબાઈ એને કહેવાય λ0. તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી અપોન મ્યુ. એવી જ રીતે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ બરાબર સી અપોન μ0 હશે. ઓકે, તો સી લખીએ આપણે 3 ગુણ્યા 10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. μ0 કેટલા આવશે? 4.59 ઇન્ટુ 10⁻14 સેકન્ડ ઇનવર્સ. ઓકે, તો હવે આન્સર શું આવશે? 0.653 ઇન્ટુ 10⁻6 મીટર. સેકન્ડ ઇનવર્સ એકમ નીકળી જશે. ચલો અને 6.53 લખું તો 10⁻6 -1 તો 10⁻7 મીટર. મારે નેનોમીટરમાં ફેરવવું હોય તો દશાંશ ચિહ્નને હજુ 2 ચિહ્ન આગળ લઈ જાઉં તો 2 ચિહ્ન જમણી બાજુએ ખસેડીશ તો અહીંયા 10⁻7 - 2 10⁻9 મીટર થઈ જશે. એટલે 653 ગુણ્યા 10⁻9 મીટર. 10⁻9 મીટરની જગ્યાએ લખાશે 653 નેનોમીટર. આ થઈ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ મારી, આ થઈ થ્રેશોલ્ડ આવૃત્તિ. હવે સી શું કહે છે સ્ટુડન્ટ? કે 500 નેનોમીટર તરંગ લંબાઈ વાળો વિકિરણ. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવે છે. તો તે દરમિયાન શું શોધવાનું છે? આપણે ગતિ ઉર્જા શોધવાની છે. તો જો ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી કે ઈ, એનું સૂત્ર આપણે જોયું હતું hμ - hμ0. ઓકે, એનું સૂત્ર એ થાય છે. હવે આપણે બધા જ જાણીએ છીએ સ્ટુડન્ટ મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્બડા થાય. મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્બડા થાય. તો હવે આ મ્યુ અને μ0 ની જગ્યાએ સી અપોન લેમ્બડા અને સી અપોન λ0 હું લખી શકું. આ રીતે લખી શકાય. તો એચ મ્યુની જગ્યાએ લખી સી અપોન લેમ્બડા, એચ μ0 ની લખું સી અપોન λ0. તો જો એચસી કોમન નીકળી જશે. ઓકે, એચસી શું નીકળી જશે? કોમન નીકળી જશે. તો કૌંસમાં રહેશે 1 અપોન લેમ્બડા માઇનસ 1 અપોન λ0. ચલો અહીંયા તમારે શું શોધવાનું છે? ગતિ ઉર્જા શોધવાની છે. 1 અપોન લેમ્બડા, એચસી પહેલાં એવા ને એવા જ લખીએ. 1 અપોન લેમ્બડા, લેમ્બડા તમને આપ્યા હમણાં 500 નેનોમીટર. ઓકે, તો 1/500 નેનોમીટર 500 ગુણ્યા 10⁻9 મીટર થઈ જાય સ્ટુડન્ટ, અને માઇનસ
તમને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કેટલી છે? 653 ગુણ્યા 10⁻9 મીટર આટલી છે. ચલો હવે આમાંથી બી 10⁻9 મીટર કોમન એટલે hc ના છેદમાં 10⁻9 મીટર કોમન એટલે 1/500 માઇનસ 1/653. ક્રોસ ગુણાકાર લસા લેવા માટે તો hc ના છેદમાં 10⁻9 મીટર 653 માઇનસ 500 છેદમાં 500 ગુણ્યા 653. ચલો શું આવશે? hc ના છેદમાં 10⁻9 મીટર 653 માઇનસ 500 153 અને આ બંનેનો ગુણાકાર થાય 3,26,500. ચલો 153 ભાગ્યા 3,26,500 3,26,500. ચલો હવે આપણે કિંમત મૂકી દઈએ તો h ની કિંમત શું આવશે? પ્રાંક અચળાંક છે 6.626 ગુણ્યા 10⁻34. 6.626 ગુણ્યા 10⁻34 p પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ છેદમાં શું કોમન નીકળ્યું હતું? 10⁻9 કોમન નીકળી હતી. 153 ગુણ્યા 153 છેદમાં 3,26,500. ઓકે, તો આપણો આન્સર આવશે સ્ટુડન્ટ્સ 0.930 ગુણ્યા 10⁻17. ચલો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે 9.3 ગુણ્યા 10⁻20. ઓકે, આ શું થયું? તમને ગતિ ઉર્જા મળી ગઈ. હવે તમને શું પ્રશ્ન પૂછે છે સ્ટુડન્ટ? એવું કીધું છે કે 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો વિકિરણ આપાત કરવામાં આવે તો વિકિરણની ગતિ ઉર્જા અને જે ફોટો ઇલેક્ટ્રોન છે એટલે જે ઇલેક્ટ્રોન છે એનો શું શોધવાનો? વેગ v શોધવાનો. ગતિ ઉર્જા મને કાઇનેટિક એનર્જી કે e મળી ગયા. ઓકે, ગતિ ઉર્જા મળી ગઈ, એની ઉપરથી મને વેગ ઇઝીલી મળી જશે. તો અહીંયા જો સ્ટુડન્ટ ગતિ ઉર્જાનું સૂત્ર મૂકીએ 1/2 mv². ગતિ ઉર્જા કે E બરાબર 1/2 mv². ચલો ગતિ ઉર્જા મારી પાસે છે 9.3 ગુણ્યા 10⁻20. ઓકે, 1/2. ઇલેક્ટ્રોનનો દળ 9.1 ગુણ્યા 10⁻31 ગુણ્યા v². વેગ શોધવાનો. v² ને હું કરતા બનાવી દઉં તો ગતિ ઉર્જા 9.3 ગુણ્યા 10⁻20 છેદમાં 9.1 ગુણ્યા 10⁻31. બે પેલી બાજુ જાય તો ગુણાકારમાં આવશે. હવે અહીંયા આન્સર શું આવશે સ્ટુડન્ટ? આપણો વેગ v² આવશે 2.04 ગુણ્યા 10⁻11 વેગ. ઓકે, ચલો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે નહીં પણ વર્ગમૂળ લેવાનું છે એટલે 20.4 ગુણ્યા 10⁻10. આ v² આવ્યો. મારે તો વેગ v શોધવો છે તો આવશે વેગ v આવશે મારો
4.516 10^10 છે, વર્ગમૂળમાં શું જશે 10^5 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન વર્ગ. ઓકે, તો આ આપણે થ્રેશોલ્ડ તરંગલંબાઈ, થ્રેશોલ્ડ આવૃત્તિ, તે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કે ઈ સી અને ડી માં આપણે ગતિ ઉર્જા પરથી વેગ v શોધ્યો.